ઠાકોર સમાજના નવા બંધારણની જાહેરાત કરવામાં આવી। આ બંધારણની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે બનાસકાંઠામાં આખો જે છે ઠાકોર સમાજ ભેગો થયો હતો અને આ આખા બંધારણને ક્યાંક ને ક્યાંક સમર્થન પણ આપ્યું હતું। પરંતુ હવે આ આખા બંધારણને લઈ અને ગેનીબેન ઠાકોર સામે વિરોધ થઈ રહ્યો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે આખું બંધારણ ગેનીબેન ઠાકોર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને હવે આની અંદર એક મુદ્દાને લઈ અને જે છે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ તમામ લોકોને ગેનીબેન ઠાકોર દ્વારા એક જવાબ આપવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઠાકોર સમાજની જો વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર છેલ્લા કેટલાય સમયથી ઠાકોર સમાજને લઈ અને ક્યાંક ને ક્યાંક જે સમાજમાં કુરિવાજો છે, આ આખી જે પ્રથાઓ ચાલી રહી છે, આ તમામ પ્રથાઓની સામે સવાલો ઊભા કરી રહ્યા છે। સમાજ ક્યાંક ને ક્યાંક કેવી રીતે આગળ આવે એવા પ્રયાસો કરી રહ્યા છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ઠાકોર સમાજનું એક જે છે બંધારણ જાહેરાત કરવામાં આવી। હવે આ બંધારણમાં જે ડીજે નહીં વગાડવો એક જે છે નિયમ લાવવામાં આવ્યો છે અને આ નિયમને લઈ અને ઠાકોર સમાજમાં જે ડીજેના જે વેપાર કરે છે એ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પરંતુ હવે આ તમામ બાબતને લઈ અને ગેનીબેન ઠાકોર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે। કહેવામાં આવ્યું છે કે મત આપવો હોય તો આપો, બાકી કોઈ પણ બાબત હોય, પરંતુ સમાજ માટે મેં કશું ખોટું નથી કર્યું। વધુમાં સમગ્ર બાબતને લઈ અને ગેનીબેન ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। જે સમાજે બંધારણ કર્યું છે એનું પૂરેપૂરું પાલન કરજો। સદારામ બાપુના આશીર્વાદ એ તમારા બધા ઉપર કાયમી રહે। અને મેં કીધું એમ કે આ વ્યક્તિગત દરેકને લાગુ પડે છે। મારે ઘરે પ્રસંગ આવવાનો, તમારે ઘરે આવવાનો। આપણે માતા પિતા જીવતા હોય ત્યાં સુધી તો આપણે એને કદી બોલાવતા ના હોઈએ, પણ મરી ગયા પછી કે મારે તો 12મું કરવું છે, મારે તો ગંગાજી આટલા બધાને લઈને જવા છે। મા બાપની સેવા એ તમે જીવતા હોય એટલી ઘણા રાજી રાખો, એમની સેવા કરો તો તમારે કદી ઘરે કોઈ તારો દુઃખ નહીં આવે। પણ મા બાપને તમે કદી હારા બોલાયા ના હોય, કદી એમની સેવા ના કરી હોય અને ભર્યા પછી તમે ગમે એટલા 12માં કરો કે ગમે એટલા ગંગાજી લઈને તમે એનું અસ્થિનું વિસર્જન કરો તો એનાથી ભગવાન રાજી રહેવાનો નથી। અને માતા પિતાનું આતરડું એવું છે કે તમને રાજી થઈને આશીર્વાદ આપી જાય ને તોય તમારો બેડો પાર થઈ જાય। અને માતા પિતા એટલે આ ધોળી પાઘડીઓને એમને પણ મારી વિનંતી છે કે પહેલા જૂના જમાનામાં પરિવાર વ્યવસ્થા હતી, કુટુંબમાં સંઘની ભાવના હતી, બધા ભેગા રહેતા ના અને નાના મોટા બંધાણીયાને અફેણ કે કઈ હોય ને ડોડાનું તો છોકરા લાવી આલતા। હવે આ જમાનાની અંદર ઈ આશા રાખતા ને, એટલે મહેરબાની કરીને ચંદનજી મહેરબાની કરીને પછી વ્યસનના ઉપર શરીર નિર્ભર થઈ ગયું હોય, પછી અફેણ ના મળે, ડોડા ના મળે, બીડીયું ના મળે તો બધા આંખોમાંથી આંસુ આવે, પગ તૂટે, મગજ કામ ના કરે, બોલવાનું ઠેકાણું ના રહે, આવું બધું થાય કે ના થાય? એટલે દેવ બંધાણી હોય એટલા પાર પડતો અને તમારા થકી કોઈ નવા બંધાણી ના થાય એવી ખબર રાખજો, જેથી કરીને બીજાને દુઃખી થવાનો વારો ના આવે। સાહેબ, મને એક પ્રસંગ યાદ આવ્યો, હું હકીકત કહું છું અમૃતભાઈ, કે અમારો વિસ્તાર એ બાજુ બધો કબીરબંધી એટલે એ શ્રદ્ધાને એને ના માને બધાને। તો એ એક ભાભરની બાજુમાં કમાલપુરા ગામ છે, ત્યાં મોહનદાસ, અમરદાસ આ બધા મોટા આપણા સમાજના કબીર સાહેબના બધા ભક્તો હતા, સંતો હતા। તો એમાં એક એ કમાલપુર ગામ છે ને એમાં એક બંધાણી એ આપણે ઓલા ડોડા આવે ને, ડોડા આપીને ઓલા ભાઈ પૂછા શું કહેવાય, કોલડા, આપણે કોલડા, જે કોલડા હોય ને કોલડાના બંધાણી હતા। એટલે કાયમ કોલડા પલાળી અને પીએ અને પછી એના વધારે ઓલાથી હોય ને કચરો એનો એ બાજુમાં નાખે વાડમાં, એટલે કાયમ એક કૂતરી ખાય। અરે કાયમ એક કૂતરી, અરે ચંદનજી આ વધેલા ઓલો કચરો નાખે એ કાયમ કૂતરી ખાય। એટલે એમ કરતા 5-6 મહિના આ કૂતરીએ કાઢે રાખ્યા। અને એમાં એક દાડો ભગત હતા ને કે આપણે ડોડા તે ખાતા, કોલડા પીતા, એ 12 ગામ છે બેમરગતિએ જતા રહ્યા અને બેમરગતિએ જતા રહ્યા એટલે કૂતરીને એ કોલડાથી નાખતાથી ના મળ્યું, એટલે 2 કલાક તો ટકરદાની, પણ પછી આખા ખેતરમાં કૂતરી દોડે એટલે એને નાળ પડે ને એવું બધું થયું। એટલે પછી બધે કીધું કે આ કૂતરી હડકાઈ થઈ છે અને મારી નાખો, પણ ઓલા ભગત
કે આ કૂતરી હડકાઈ નથી થઈ. તમે એક કામ કરો કે આ જે આપણે કોલડાના જે ડોડા રહ્યા ને એ પલાળી ના કૂતરીને નાખો. આ હડકાઈ નથી થઈ, આ બંધાણી થઈ જઈએ. આ એના લોહીમાં એનામાં આવી ગયું. એટલે કોઈ પણ પશુ હોય, પક્ષી હોય, જીવદંતી જીવ હોય, એને તમે કોઈ પણ વસ્તુનું કેફી પદાર્થનું સેવન એ સતત 3 કે 5 કે 6 મહિના થાય ને તો એ ઓટોમેટિક એનું બંધાણી થઈ જાય. એટલે જો કૂતરી 6 મહિનાની અંદર આ ઘોલડાની બંધાણી થઈ જતી હોય તો પછી આપણે 5, 6, 7, 8, 10 એકડે લગ્નમાં ગયા અને નાના મોટો ટેસ્ટ કર્યો તો બધા બંધાણી થઈ જવાય કે ના થઈ જવાય. એટલે મહેરબાની કરીને આ તમામ પ્રકારની બદીઓમાંથી નીકળવા માટે કરી અને અમે ચૂંટણીની અંદર બધું બંધ કર્યું. મેં તો 9 ચૂંટણીઓ લડી. મેં મારી જિંદગીની અંદર જાહેરમાં કીધેલું છે કે તમારે વોટ આપવો હોય તો આપજો, ના આપવો હોય તો કાંઈ નહીં. કદી કોઈ દાડો દારૂની કે અપેન્ડિક ડોડાની માંગણી એ મારા જોડે કરતા નહીં એવું સ્પષ્ટ કીધેલું. એવું ને એવું ચંદનજીએ પણ કરેલું છે. અને ક્યાંય તમને ગેનીબેન અને ચંદનજીએ ચૂંટણીમાં દારૂ વેચવાના કે અફીણના ડોડા વેચ્યા છે એવો એક પુરાવો બતાવજો. આ રામાપીરની સાક્ષીએ કહ્યું ને ત્યારે રાજકારણ છોડી દીધું. અને પ્રજાના ભોગે તમને બધાને મારીને રાજકારણ ના હોય. અને આ એ સ્વાર્થ છે. અને સ્વાર્થ માટે કરીને તમે લોકોને આવા વ્યસનોમાં નાખીને બરબાદ કરો એ તમારો રાજધર્મ નથી. એ તમે સેવાને લાયક પણ નથી. એટલે ચૂંટણીઓ હોય ગમે એ હોય તો પણ જ્યારે આગેવાનો ગળા કાંઠે આ રીતે નક્કી કરતા હોય તો તમારે પણ બધાએ આનું પાલન કરવાનું છે. સંપૂર્ણ રીતે આ તમામ 16 મુદ્દાઓનું પાલન કરજો. અને ગામો ગામ આની મીટિંગ કરજો, ગામની કમિટી બનાવજો. અને આ 1 વર્ષ પછી તારીખ 4/1/2027 ના રોજ 1 વર્ષ થાય એ દિવસે સમગ્ર 3 જિલ્લા ભેગા મળી અને આનું ભવ્ય રીતે ઉજવણી કરશે. અને એ ટાઈમે આપણે એનાલિસિસ કરશું, પૂર્ણ વિચારણા કરશું. એમાં કોઈ મુદ્દા મારા અંદર બધા ઉમેરવાના છે તો ઉમેરશું. અને આમાંથી પણ જેટલું સારું થાય એટલું પૂરેપૂરું કરવા માટેના પ્રયત્નો કરીશું. આજે અહીંયા તમે મને બોલાવી તમારા બધાના દર્શન કરવાનો મોકો આપ્યો. આ ચંદનજી સમૂહ લગ્ન માટે એટલી મજૂરી કરે, દીકરીઓને ભણાવવા માટે એટલી મજૂરી કરે. અહીંયા નવઘણજી 150 દીકરીઓને અત્યારે લાઇબ્રેરીમાં ભણાવે, હોસ્ટેલનું કામ પણ થઈ રહ્યું છે. આ બધા શિક્ષણના અને સમૂહ લગ્નના આ બધા કામ કરવાને એ હેલા નથી. એના માટે ખૂબ મજૂરી કરવી પડે, ખૂબ બધા પૈસા ભેગા કરવા પડે. અને બિલકુલ કશું કઈ ના કરતા હોય ને એની બધી ગાળો આયોજન વાળાને અમારે બધાને સહન કરવી પડતી હોય. એમાં સમાજના પ્રસંગો કરીએ એ ટાઈમે સહન કરવું પડે. અને ચૂંટણી લડતા હોય એ ટાઈમે સહન કરવું પડે, સિરત સહન કરવું પડે. એનું બૈરું એના કહેવાથી વોટ ના હાલે અને અમને આવીને જાહેરમાં ટંડ ગવાય. આ એક લોકશાહી છે. અને એટલા માટે કરીને સમાજનું જે કામ એટલા માટે હું દાખલો આપું છું કે આ જેને સમાજમાં આપણે બધે બંધારણ કર્યું છે, તમે બધે મીટિંગ બોલાવી છે, ક્યાંક બંધારણ માટે તમે કડક થશો ને તો ક્યાંક ને ક્યાંક આને નથી પાલવતું. જેને તમને બરબાદ કરવા છે અને જેને તમને કાયમી ગુલામ રાખવા છે એ તમને ચડાવવા માટેની વાત કરશે. પણ ક્યાંક સહન કરવું પડે તો સમાજ માટે, આવનાર પેઢી માટે, દીકરા દીકરીઓને શિક્ષણ માટે અને આવનાર સમયમાં સમાજ એ સંપૂર્ણ રીતે ગુલામીમાંથી બહાર નીકળે અને સ્વનિર્ભર થાય એના માટે કરીને આપણે બધાએ તન મન ધનથી આ મહેનત કરીને પૂરેપૂરું આનું પાલન કરવાનું છે. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહ્યા, તમારા બધાના દર્શન કરવાનો મોકો આપ્યો. અને બીજના દિવસે રામાપીર કે જે 12 બીજાના ધણીના દર્શન કરવાનો પણ આપ સૌએ મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. અહીંયા ગેનીબેન ઠાકોર દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે મેં સમાજ માટે કોઈ દિવસ ખોટું નથી કર્યું. સમાજ માટે કંઈ ખોટું કર્યું હોય તો પછી પુરાવા આપો. અહીંયા કહેવામાં આવ્યું છે ગેનીબેન ઠાકોર દ્વારા કે જો સમાજ માટે કંઈ ખોટું કર્યું હોય અને કોઈ પુરાવા આપી શકે તો રાજકારણ પણ છોડી દેવા સુધીની વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.